વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક સાથે 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને એને જ કારણે ક્યાંક ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે અત્યારે હાલ આ સિસ્ટમ ક્યાં સક્રિય થઈ છે। જે બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ જોઈ શકાય છે કે આ એક સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને આ જ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે આખી આ સિસ્ટમ છે તે અહીંયા સક્રિય થઈ છે। એના સિવાય પણ બીજી એક સિસ્ટમ છે તે પણ અહીંયા નીચેના ભાગમાં સક્રિય થઈ છે અને એની જ અસર ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ગુજરાત ઉપર અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે। જે રીતે અહીંયા પણ જોઈ શકાય છે કે ઘણા બધા વિશાખાપટ્ટનમ જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે કે ત્યાં પણ અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જ સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર બાજુ આવી શકે છે અને એ બાદ આની અસર ક્યાંક ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે। સૌથી પહેલા રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજસ્થાનના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જોઈ શકાય છે કે વીજળીની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। એ પછી ઉદયપુર હોય, કોટા હોય કે પછી જોધપુર હોય, એ પણ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક એની અસર છે તે અત્યારે હાલ ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને એને જ કારણે વાતાવરણમાં પલટો પણ આવ્યો છે। ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો આપણે જોયું કે દાહોદમાંથી પણ ક્યાંક એવા સમાચાર સામે આવ્યા હતા કે વરસાદી માહોલ જામ્યો છે। એની સાથે સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા જગ્યાએ અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા થોડા સમય પહેલા એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ક્યાંક આગામી સમયમાં જે અત્યારે હાલ ટેમ્પરેચર છે એના કરતાં આ ટેમ્પરેચર વધારે ઘટી શકે છે, એટલે કે ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે। પણ અત્યારે હાલ જે રીતે છેલ્લા કલાકોની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર ક્યાંક પલટો જોવા મળ્યો હતો। અમદાવાદ સહિત ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં આ પલટો છે એ જોવા મળ્યો હતો ને એને જ કારણે ખેડૂતો છે એ લોકોની અંદર ચિંતા વધી છે। વાત કરવામાં આવે હવે વિંડીમાં અત્યારે હાલની શું પરિસ્થિતિ બતાવી રહ્યા છે। ગુજરાતની અંદર ખાસ એટલો બધો ભારે વરસાદ નથી જોવા મળતો, પણ હા ચોક્કસથી લગભગ આજે સાંજના સમયે ઠંડા પવનોની સાથે ક્યાંક વરસાદ પડી શકે છે।